વાત કરીએ તો અમદાવાદમાં આજે સવારે એએમસી દ્વારા ઈસનપુર તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। તળાવના વિસ્તારમાં આવેલા 1000 જેટલા ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવશે। આ ભગીરથ કામગીરી માટે 20 જેટલા જેસીબી, હિટાચી અને ડમ્પર તૈનાત કરવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ ડિમોલિશનમાં 500 પોલીસ કર્મીઓ અને 500 એએમસી સ્ટાફના માણસો જોડાયા છે। એએમસી દ્વારા તળાવની જમીનને ખુલ્લી કરાવવાની આ સૌથી મોટી ઝુંબેશ છે। તો 500 પોલીસ અને એએમસીના અધિકારીઓ આ સમગ્ર ડિમોલિશનની કામગીરીમાં જોડાયા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને પહોંચી વળવા માટે અમદાવાદમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, એએમસી દ્વારા ઈસનપુર તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। તળાવના વિસ્તારમાં આવેલા 1000 જેટલા ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવશે અને આ કામગીરી માટે 20 જેટલા જેસીબી, હિટાચી અને ડમ્પર તૈનાત કરાયા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ડિમોલિશનમાં 500 પોલીસ કર્મીઓ જોડાયા છે, 500 એએમસી સ્ટાફના માણસો જોડાયા છે। એએમસી દ્વારા તળાવની જમીનને ખુલ્લી કરાવવાની આ સૌથી મોટી ઝુંબેશ છે। જે 95,000 સ્ક્વેર મીટર જેટલું છે। આજે કામગીરી છે તેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બંને સંયુક્ત રીતે કામ કરે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ ઝોનમાંથી પણ ટીમો બોલાવવામાં આવી છે। સમગ્ર તળાવને 4 ભાગમાં વહેંચી અને પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત ટીમ સંયુક્ત રીતે કામ કરી રહી છે। તો અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। 1000 જેટલા ગેરકાયદે મકાનો છે જેને તોડી પાડવામાં આવશે અને તેને લઈને સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 500 પોલીસ કર્મીઓ, 500 એએમસી સ્ટાફના માણસો પણ જોડાયા છે। આપ જોઈ રહ્યા છો, હિટાચી જે મશીન છે, જેસીબી, હિટાચી અને ડમ્પર તૈનાત કરવામાં આવ્યા છે અને આ સમગ્ર કાર્યવાહી હાથ ધરાઈ છે। ફરી એકવાર અમદાવાદમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ પહેલા ચંડોળા તળાવમાં પણ મેગા ડિમોલિશન થયું હતું અને ત્યારબાદ હવે ઈસનપુર તળાવની આજુબાજુ જે ગેરકાયદે લોકો રહે છે તેમના 1000 જેટલા મકાનો તોડી પાડવામાં આવશે। તો 20 જેટલા જેસીબી, હિટાચી અને ડમ્પર તૈનાત કરાયા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો એએમસી દ્વારા તળાવની જે જમીન છે તેને ખુલ્લી કરાવવાની આ સૌથી મોટી ઝુંબેશ છે। અમદાવાદમાં ફરી એકવાર મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ છે। તો આ મહત્વના સમાચાર। આ સમગ્ર કાર્યવાહીમાં 500 જેટલા પોલીસ કર્મીઓ જોડાયા છે અને સાથે જ 500 એએમસીના જે સ્ટાફના માણસો છે તે પણ જોડાયા છે। હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો। મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવશે અને આ સમગ્ર વિસ્તાર છે તેને ખાલી કરવામાં આવશે। ઈસનપુર તળાવની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં 1000 જેટલા ગેરકાયદે મકાનો છે તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાવવાની છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। આ મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાવવાની છે ઈસનપુરમાં। આ પહેલા ચંડોળા તળાવની આજુબાજુ પણ જે ગેરકાયદે મકાનો હતા તેને તોડી પાડ્યા હતા અને હવે ફરી એકવાર ઈસનપુર તળાવની આજુબાજુ જે 1000 જેટલા ગેરકાયદે મકાનો છે તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાવવાની છે। શું વિગત છે? જે ક્રિષ્ના, જે ચંડોળા બાદ કહી શકાય તેવું મેગા ડિમોલિશન છે તે હાલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। આજે વહેલી સવારથી જે ઈસનપુર તળાવ આવેલું છે, જે દક્ષિણ ઝોનમાં આવેલું જે તળાવ છે તે આ તળાવ ખાતે 1000 જેટલા જે કાચા પાકા જે વિવિધ દબાણો છે તે દબાણો કરવામાં આવ્યા હતા। આવા દબાણોમાં જે રેસિડેન્સ એકમો ઉપરાંત કેટલાક કોમર્શિયલ એકમો અને ધાર્મિક એકમોનો પણ સમાવેશ થાય છે। ત્યારે જે કોર્પોરેશન દ્વારા જે પોલીસ છે તે પોલીસની જે મદદથી છે તે આ પ્રકારની જે ડિમોલેશનની જે કામગીરી
અધિકારીઓ છે તેઓ છે તે અહીંયા જોડાયા છે. 50 જેટલા જે જેસીબી મશીનો છે તે પણ છે તે કામે લગાડવામાં આવ્યા છે. જે તળાવ છે જયસનપુર ખાતે આવેલું જે તળાવ છે તે ત્યાંની ફરતે જે આ પ્રકારના જે દબાણો છે ઉભા કરવામાં આવ્યા હતા અને તેને જે દૂર કરવાની જે કામગીરી છે તે ચાલી રહી છે. તમે જોઈ શકો છો કે જે હિટાચી મશીન છે જેસીબી છે તેનાથી જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. કહી શકાય કે કોર્પોરેશન દ્વારા જે મેગા ડિમોલેશનની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. હજુ પણ જે શહેરમાં અનેક જે તળાવો છે તે પ્રકારના જે દબાણો છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં તેના પણ છે તે દબાણો છે તે દૂર કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે. તમે જોઈ શકો છો કે જે તળાવ છે તે તળાવમાં પાણી છે, સુંદર તળાવ છે, પરંતુ જે આજુબાજુ જે એકમો છે તે ઉભા કરી દેવામાં આવ્યા છે. તેને કારણે જે લોકો છે તે તળાવની જે મજા છે તે પણ લઈ શકતા નથી. એટલે કે કહી શકાય કે જે વોટર બોડી પર જે રીતે ગેરકાયદેસર મકાનો દબાણો કરવામાં આવ્યા છે તેને દૂર કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા અન્ય ઘરમાંથી પણ જે સ્ટાફ છે તે મંગાવવામાં આવ્યો છે અને આ પ્રકારે જે દબાણો છે તે હાલ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે યોગ્ય લોકો હશે એટલે કે જેઓ લાભ મળવાને પાત્ર હશે તેઓને કોર્પોરેશન દ્વારા છે તે મકાન વૈકલ્પિક વ્યવસ્થા છે તે આપવામાં આવશે. જી ત્યાં જે લોકો રહે છે, ત્યાં જે લોકો રહેતા હતા તેઓ શું ત્યાં ઉપસ્થિત છે અને કેટલા સમય પહેલા નોટિસ આપવામાં આવી હતી કે પછી કઈ રીતની કાર્યવાહી હાથ ધરાઈ છે? જી તમે જોઈ શકો છો કે જેઓના જે મકાનો છે તે મકાનો તોડવામાં આવી રહ્યા છે તેઓ છે તે સામાન ખાલી કરી દીધો હતો. તેઓ અથવા તો જે સામાન છે કેટલાક લોકો ખાલી કર્યો નતો તેઓ અત્યારે ખાલી કરી રહ્યા છે. વાત કરીશું લોકો સાથે. આપનું નામ? રિદ્ધિબેન. રિદ્ધિબેન, તમે અહીંયા રહો છો? હા. કેટલા સમય થયો? 50 વર્ષથી. અમારા ગરીબોના ઘર તોડી દીધા. અમારી કોઈ નોકરી ધંધો આવક કઈ નથી. અમારા ઘરમાં નથી માણસ કમાવાવાળો નથી કે કોઈ કમાવાવાળા નથી. ગરીબોની તમે આવી સરકાર અમને ઘર આપી શકશે પાછું? આ તોડી શકે છે તો મળી શકશે પાછું? અચ્છા, તમને નોટિસ પણ આપવામાં આવી હતી તળાવ ઉપર મકાન બાંધવું ગેરકાયદેસર છે? ના, પણ અમને નોટિસમાં એવું લખેલું છે કે ઘર મળશે એના ઉપર કમ્પ્યુટર લાભાર્થી તરીકે યોગ્ય હશો તો તમને ફાળવવામાં આવશે. પણ તમને નોટિસ આપવામાં આવી ત્યારે અમારા જોડે કઈ આવક જ નથી તો ભાડા કેમ ઘર જલ્દી ભાડાથી મળતા બી નથી, આપી બી નથી રહ્યા કોઈ, તો કેવી રીતે રહેવા જવાનું ઉઠી જાય? તમે શું કરશો? તો પેલા મારો જન્મ 35 વર્ષ વર્ષોથી જ રહીએ છીએ. મારા પપ્પા 50 વર્ષ થઈ ગયા, 70 વર્ષથી મારા લોકો રહેતા હતા. તો ઘર થોડું આ બાજુ પડ્યું તો મેળવું પણ આ બાજુ શું લડ્યું? બધાના લોકોને મકાન ગયા છે. અમે જવું તો ક્યાં જઈએ? તો તમે જોયું તે રીતે કે જે લોકો છે જે લોકો છેલ્લા ઘણા વર્ષોથી 20 વર્ષ કરતા પણ જે વધુ વર્ષથી લોકો લઈ રહ્યા છે. કેટલાક લોકોએ સામાન છે નોટિસ મળ્યા બાદ ખાલી કરી દીધો હતો. તો ઘણા લોકો એવા છે કે જેઓએ હજુ સામાન છે તે ખાલી કર્યો નથી અને હાલ જે ડિમોલેશનની જે કામગીરી છે તે ચાલુ કરવામાં આવી છે. ત્યારે સામાન જે ખાલી છે તે ખાલી કરવામાં આવે છે. આપનું કેટલા વર્ષથી રહો છો? 50 વર્ષથી. શું કહેશો, અહીંયા તળાવની ખાતે દબાણ કરવામાં આવ્યા હતા, તમારા મકાનોને દૂર કરવામાં આવી રહ્યા છે, નોટિસ આપી હતી કોર્પોરેશન, તો તમે સામાન ખાલી કર્યો તો? શું કહેશો તમે? મકાન નહીં મળતા કાંઈ જઈએ? મકાને નહીં મળતા ભાડે જઈએ. ભાડે મકાને કોઈ આવતું વોટર બોડી પર બાંધકામ ના કરી શકાય. આજુબાજુ અહીંયા છે ને અહીંયા કે છે 10-15 હજાર રૂપિયા કે છે ભાડા મકાનના. શું કરો બોલો? છોકરા કાઢો તો તમે જોયું છે કે આ ક્યાંક જે લોકો છે તે લોકોની આંખમાં આંસુ પણ જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી જે લોકો છે તે અહીંયા વસવાટ કરતા હતા ત્યારે
જે કોર્પોરેશન દ્વારા જે દબાણો દૂર કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, ત્યારે લોકોનું એક જ માંગ છે કે કોર્પોરેશન દ્વારા તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે। હાલ તો તેઓ છે તે ઉપર આકાશ અને નીચે જમીન છે, એટલે કે તેઓ મકાન વગરના થઈ રહ્યા છે, ત્યારે તેઓનું એ માંગ છે કે કોર્પોરેશન દ્વારા બને તેટલી ઝડપથી તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે। તો બીજી બાજુ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વોટર બોડી છે ત્યાં બાંધકામ કરી શકાય નહીં, અને આથી જ જે આ પ્રકારના બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં પણ અન્ય ઝલક પ્રશ્ન એ થાય છે કે કેટલાય ત્યાં લોકો એવા છે કે જે છેલ્લા 50 વર્ષથી ત્યાં રહે છે, લોકો ભાવુક પણ થઈ રહ્યા છે કારણ કે એમનું ઘર તૂટી રહ્યું છે। તો છેલ્લા 50 વર્ષથી રહેતા જે લોકો છે, તો શું આ 50 વર્ષ દરમિયાન કોર્પોરેશનને એવો ખ્યાલ નહીં આવ્યો કે અહીંયા ગેરકાયદે મકાનો છે, લોકો ગેરકાયદે રહે છે? ચોક્કસ કૃષ્ણા, તમારી વાત સાચી છે। શહેરમાં અનેક બાંધકામો છે જે કોર્પોરેશનની રહેમ નજર હેઠળ થતા હોય છે, ખાસ કરીને જે તળાવોની આસપાસ પણ આ પ્રકારના જે બાંધકામો છે તે થઈ જતા હોય છે, પરંતુ હવે તેનો અમલ થતો નથી, અને જ્યારે અમલ કરવામાં આવે છે ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે, અને જે લોકો છે તે લોકો બેઘર છે તે બેઘર બની જતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન છે તેની સામે પણ પ્રશ્ન થાય છે। જી આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે। તો જે દબાણો છે તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। છેલ્લા 50 વર્ષથી લોકો અહીં રહે છે તેવું ત્યાં વસતા લોકોનું કહેવું છે, અને લોકો ઘણા ભાવુક પણ થઈ રહ્યા છે કારણ કે તેમનું ઘર તૂટી રહ્યું છે, તેમનું ઘર તોડવામાં આવી રહ્યું છે। જોકે એ વાત પણ સામે આવી છે કે જે લોકોના ઘર તૂટ્યા છે અને તેમની પાસે જો જે જરૂરી દસ્તાવેજ હશે, કાગળિયા હશે, તો કદાચ તેમને અવેજી વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે, પરંતુ હાલમાં તો આ કાર્યવાહી હાથ ધરાઈ છે।